પહેલી આવી જગ્યા છે તપ્તેશ્વર મહાદેવ. જો ખાટી આંબલી છે. તો આવતા ન હોય તો ઉપા પણ લાવું. તપ્તેશ્વર મહાદેવ આવી જશે. ગુફા જેવું છે. તપ્તેશ્વર મહાદેવ ની લિંક કઈ રીતે બનેલી છે ને એના વિશે થોડુંક આપણે જાણીએ. બોલો તો જગા મહાદેવ મહાદેવ. અત્યારે અમે આવ્યા છીએ તપ્તેશ્વર મહાદેવ. આ આપણે ગીર ગઢડાની બાજુમાં 5 કિલોમીટર આવેલું છે ને અહીંયા ગુફાની અંદર આ જો આ પાણીના ટીપાથી ભગવાનનો પ્રગટ થયા. ભગવાન શિવ શંકર ભગવાન પ્રગટ થયા ટીપાથી. આ બધી લિંગ પ્રગટ થઈ એટલે આને તપ્તેશ્વર મહાદેવ નામ પડ્યું છે. પેલા નાની લિંગ હતી, અત્યારના ટીપા પડી પડીને આવડી મોટી લિંગ. જો આ બતાવો લિંગ. આ 2 લિંગ છે. આગળ બીજી ઘણી પણ લિંગ છે શિવ શંકર ભગવાનની. આવી રીતે ભગવાન અહીંયા પ્રસન્ન થયા છે. એટલે એકવાર અહીંયા બધા દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. અને મહાદેવનું નામ લ્યો બધાય. હર હર મહાદેવ. મંદ્રસ્ય પાછી એક બીજી ગુફામાં આવી જા. નીકળી ગુફા જ જોવાની છે. કાવું એલા ગોલું ગોલું જાય આગળ ધબધો વાટી. એટલે અંધારું છે. કોઈક લાઈટ પકડો. ક્યાં ક્યાં જાય કલ્પા ગુફા? જુનાગઢ. હા જો આ ફેમિલી આ ગુફા જુનાગઢ જાય છે. અમે જુનાગઢ જાય છે. અમારી પેલા આગળ 3-4 જણા વયા જશે. અમે હવે આવા ખાસ તો અહીંયા રહેવું બહુ રિસ્ક ભર્યું છે. તમારે કોઈને આ ગુફામાં આવવું નહીં. તમે કોઈ આ ગુફામાં નહીં આવતા. હે પાણી પડે? કલ્પા ઉભર તું જાડો છો તો ભાઈ આપણે પટલા સી છૂટા છૂટ હેલા જઈએ. બોલ ઉભો રે. હા બોલું ની ધ્યાન રાખજો. બોલો ભાઈ આવી જાવ. હાલો હા હો ફેમિલી જો અહીં પાણી છે. હા 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 જો અહીંયા જો પાણી પડે ફેમિલી. હે જો અહીંયા પણ શિવલિંગ છે. શિવ શંકર ભોલેનાથ મહાદેવ. હર હર મહાદેવ. જો આ શિવલિંગ આ ગુફામાં શિવલિંગ છે. જગાભાઈ પાણી થી બનેલી છે ને? હા જગાભાઈ આ હેનથી બનેલી છે આ શિવલિંગ? આ જો આ ઉપર જો અહીંયાથી બધા પાણી ટપકે છે. હા આવી રીતે જ બધી શિવલિંગ ટપકે છે, પ્રગટ થાય છે. પણ અમે આજે જ આવ્યા છે એટલે બીજી ભાગે ખબર નથી. પહેલી વખત ફેમિલી આવ્યા છે એટલે આજે કાનો ઇતિહાસ ખબર નથી. બધા યુટ્યુબ સર્ચ કરી લેતો તમે. બાકી જોઈ લો આ શિવલિંગ. જો અહીંયા ગુફા પૂરી નથી થતી પણ આગળ જો એવું છે નહીં. કિશન હલવાણો. હે કિશન વાહ કિશન નીકળવા દે. અમાર કિશનભાઈ હલવાણા એ લાગે રાખજો. જો અંદર જઈને પછી આ બધાને આપણે ગુફાની અંદર જતા ને બધાનો એક્સપિરિયન્સ લઈ લો. લાલભાઈ કેવી મજા આવી? કાઈ નો ઘટે. હે કાઈ નો ઘટે. કિશન ને વધારે મજા આવી. કિશન હલવાઈ ગયો તો. આવું છે જો અહીંયા ગુફા તપ્તેશ્વર મહાદેવ. આવો ને મજા આવી જાય. હવે કાંઈ ઘટે નહીં એવી. એક વખત સોમાહે આવવાનું છે હજી. આવું ને લાલભાઈ ગુફામાં જવાનું જોઈએ. આપણે થોડા બી એલા 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 ઓ હોય સરસ છે. હે પાણા મારે ઓલો
મહેન્દ્ર પાણા મારે જો હોટલમાં આવ્યા ઊભી રાખી અને ત્યાં નાસ્તો કરવા નવરાય નહોતી. અમારે પાછું અમારો બોલેરો લઈને જવાનું છે ઘરે વહેલા હાર, એટલે આ બધું બોલેરામાં લઈને જઈને ત્યાં ખાવું. તમારે ખાવું છે તો વ્યા હાલો આ જાય ઊભે ઊભા ખાય. કરે સાહેબ આપણે નહીં હા એમ આ જો ખાય ગયા કોપી કરે સાહેબ શરમ કરો ઢાકણા ખાઓ. ફાઇનલી જો ઘરે પહોંચી ગયા અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને પછી મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને ગુડ નાઇટ.